આ પ્રકારના ક્વેશ્ચનની અંદર સૌ પહેલા ગ્રેટર ધેન શું છે એ સમજવાની જરૂર છે, બરોબર. તો ગ્રેટર ધેન એટલે આ તેની નિશાની અને ગ્રેટર ધેન કહેવાય. તો અહીંયા એક વસ્તુ યાદ રાખવાની કે અહીંયા આ બાજુ 2 ડોટ હોય છે, 2 પોઈન્ટ છે, આ બાજુ 1 પોઈન્ટ છે. 1 પોઈન્ટ મતલબ 1 રૂપિયો હોય એના કરતાં 2 રૂપિયા હોય તો 2 રૂપિયા વાળો મોટો કહેવાય. તો હું એમ કહું ક્યુ ગ્રેટર ધેન પી, તો પી કરતાં ક્યુ મોટો હશે. તો આનાથી આ ટ્રીકથી યાદ રાખવાનું. પછી આ પ્રકારના ક્વેશ્ચનની અંદર જેમ જેમ બોલતો જાય એમ સોલ્વ કરતા જાઓ, ક્વેશ્ચન સોલ્વ થઈ જશે, બરોબર. એમ એ એન કરતાં મોટો છે પણ ઓ કરતાં નાનો છે, બરોબર. અહીંયા ઓ મોટો એમ નાનો. પી માત્ર ક્યુ કરતાં નાનો છે, મતલબ બીજા બધા કરતાં મોટો હશે. 5 માણસો છે, પી માત્ર ક્યુ કરતાં નાનો છે, તો ક્યુ સૌથી મોટો હશે, પછી પી હશે. આ થઈ ગયું, બધું સેટિસ્ફાઈડ થઈ જશે. હવે જે પૂછ્યું હોય એ લખી દેવાનું. તો સૌથી નાનો કોણ? એન હશે, જવાબમાં એ આવશે. એ પૂછ્યું હોય સૌથી વચ્ચે કોણ આવે? ઓ આવશે. એ પછી એમ પૂછ્યું સૌથી ઉપર, તો ક્યુ આવશે. જે બી પૂછ્યું હોય આનાથી સોલ્વ થઈ જશે. ગ્રેટર ધેન યાદ રાખવાનું, આગળ બી જરૂર પડશે. નેક્સ્ટ ક્વેશ્ચન, એવરેજ. 3 સંખ્યાઓની સરેરાશ 20 છે, 2 સંખ્યાઓ 11, 21 છે, ત્રીજી સંખ્યા કઈ છે? બરોબર. ફર્સ્ટ મેથડથી હું કરીશ આ ક્વેશ્ચનને. 3 સંખ્યાઓની સરેરાશ 20 હોય એનો મતલબ એમ થાય કે 3 સંખ્યાઓ 20 20 20 હશે. પણ 2 સંખ્યાઓ 11 અને 21 આપેલી છે. આ 11 અને 21 નો મતલબ એ થાય કે જે આ ત્રીજી સંખ્યા અહીંયા હશે એને આના હોવા જોઈતા હતા 20 પણ ઓરિજિનલ છે 11, તો એમાં 9 આ સંખ્યાએ લઈ લીધા હશે. અને અહીંયા 21 છે, હોવા જોઈતા હતા 20 પણ છે 21, મતલબ આ ત્રીજી સંખ્યા જોડેથી એક આને લીધો હશે, તો -1. તો 20 વત્તા 9 - 1 બરોબર 28. અત્યારે થોડું ટફ લાગશે પણ રેગ્યુલર ક્વેશ્ચનમાં આ મેથડ સૌથી બેસ્ટ છે, બરોબર. એ પછી સેકન્ડ મેથડ જે રેગ્યુલર મેથડ, બરોબર. 20 સંખ્યા 20 એવરેજ છે, ટોટલ કેટલું થાય ભાગ્યા ટોટલ ભાગ્યા 3 બરોબર 20. તો ટોટલની વેલ્યુ આ ગઈ 60. તો આપણે શું કરવાની, આ સંખ્યા અને ત્રીજી સંખ્યા છે બાકી રહી એનો સરવાળો 60 થવો જોઈએ. તો આ બેનો સરવાળો થશે 32. તો એનો મતલબ ત્રીજી સંખ્યા હોવી જોઈએ 28. આ સેકન્ડ મેથડ, બરોબર. આ ફોર્મ્યુલા યુઝ ના કરવો હોય તો શું કરવાનું? કઈ નહીં, સરેરાશ 20 છે 3 સંખ્યાઓની, તો ટોટલ થાય 60. 11 અહીંયા આપેલા છે, 21 અહીંયા આપેલા છે, 32 થઈ ગયા. ઓપ્શનમાંથી આ ઉઠાયો, 28 થઈ ગયા 60. કેમ 28 ઉતરાય? એનું કારણ છે પાછળ 2 આપેલા છે, અહીંયા 8 છે, તો જ 0 આવશે. 0 આવશે તો જ 60 થશે, બાકી નહીં થાય, બરોબર. જે યોગ્ય લાગે એ રીતે કરી લેવાનું. જે સૌથી પહેલા ક્લિક થાય માઇન્ડમાં એ કરવાનું, શોર્ટકટના ચક્કરમાં નહીં જવાનું. એનું કારણ છે શોર્ટકટ વિશે વિચાર કરશો તો ટાઈમ જતો રહેશે. હલો, આ ક્વેશ્ચન કોડિંગ ડીકોડિંગનો છે. તો આ ટાઈપનો ક્વેશ્ચન હોય તો ABCD હંમેશા યાદ રાખવાનો ટ્રાય કરવાનો, બરોબર. ડાયરેક્ટ ABCD બોલશું, AB IJ LM. અહીંયા HI હોત તો ચાલી જાત, અથવા GH હોત તો ચાલી જાત. ABCD GH હોત તો ચાલી જાત. તો અહીંયા આ એક એવો છે જે ફોલો નથી કરતું, તો ઓપ્શન આપણો એ આન્સર હશે. બસ એ જ લોજિક છે, એમાં બીજું કોઈ લોજિક નથી. એકદમ ઇઝી ક્વેશ્ચન છે, થઈ જશે 10 સેકન્ડની અંદર. નેક્સ્ટ ક્વેશ્ચન. તો આ પ્રકારના ક્વેશ્ચન રેશિયો અને પ્રપોર્શનનો છે, બરોબર. આ પ્રકારના ક્વેશ્ચન ટેકનિક એ યુઝ થશે. ફર્સ્ટ મેથડ 2a 3b = 6c = k, બરોબર. કે ધારી લેવાનું. આ 2 અહીંયા આ બાજુ બરોબર ની આ બાજુ ગુણાકારમાં છે, અમે ભાગાકારમાં જતા રહેશે k/2, બરોબર. એ રીતે આવશે, જેમ આ 3 જેમમાં છે, જેમ બરાબરમાં. તો અહીંયા બરોબર આ b ના 3 ગુણાકારમાં જ સામે જશે ભાગાકારમાં, k/3 k/6. આ 6c ગુણાકારમાં, તો c ની વેલ્યુ અહીંયા ભાગાકારમાં થશે. તો આ થઈ a બરોબર b બરોબર c બરોબર
k/2 બરોબર k/3 બરોબર k/6 આ ત્રણેયના રેશિયો છે બરોબર. તો k ની વેલ્યુ એવી ધારવાની કે નીચેવાળા બધા કપાઈ જાય. નીચેવાળા બધા જો કાપવા હોય તો LCM લેવો પડે, લસા લોઅર કોમન મલ્ટિપલ. તો આ ત્રણનો લસા આવશે 6. તો k ની જગ્યાએ 6 રાખીશું તો ઉપર આવશે 3, 2 અને 1. તો 3:2:1 ના રેશિયોમાં હોય ABC બરોબર. અમુક લોકોને અહીંયા પ્રોબ્લેમ થશે કારણ કે ઓપ્શનમાં નથી, કારણ કે ઓપ્શન ખોટા આપેલા છે બરોબર. ચેક કઈ રીતે કરીશું? તો જે આ 2A બરોબર 3B બરોબર 6C જે સ્ટેટમેન્ટ આપ્યું છે એમાં A બરોબર 3, B બરોબર 2 અને C બરોબર 1 મૂકી જોઈશું. તો આ બી 6 થશે, આ બી 6 થશે અને આ બી 6 થશે. મતલબ આપણો જવાબ ઓકે છે. અને ઓપ્શનવાળા કેમ ખોટા છે બરોબર એના વિશે જાણીશું કઈ રીતે કે માન લો પહેલો ઓપ્શન સાચો છે કે આન્સરની અંદર પહેલો ઓપ્શન સાચો છે. તો A ની વેલ્યુ 20, B ની 15 અને C ની 12 મૂકીશું તો આન્સર શું આવશે? તો અહીંયા મૂકીશું તો 20 × 40 બરોબર 3B ની જગ્યાએ 15 × 45. તો 40 અને 45 કોઈ દિવસ એક ના કહેવાય. 6C ની જગ્યાએ 12 × 12 = 72 થશે, સોરી 72. તો 72, 45 અને 40 એકબીજાની બરોબર નથી, તો આ ઓપ્શન ના હોઈ શકે બરોબર. એ રીતે 1 by 1 નીચેના બી ચેક કરી શકીશું બરોબર. તો એક બી ઓપ્શન મેચ નહીં થાય. એનો મતલબ કે આ ક્વેશ્ચનના આન્સર આવતો હતો 3:2:1 પણ ઓપ્શનમાં નથી, એટલે આ ક્વેશ્ચન ના આન્સરો રોંગ છે. ધેટ્સ ઇટ. નેક્સ્ટ ક્વેશ્ચન. હું 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલુ છું અને 2 કલાકમાં ગંતવ્ય સ્થાને પહોંચું છું. જો મારી ઝડપ 2 કિલોમીટર પ્રતિ કલાક વડે વધારીશ તો હું મારા ગંતવ્ય સ્થાને કેટલો વહેલો પહોંચીશ એ પ્રકારનો ક્વેશ્ચન છે. જો અહીંયા ડિસ્ટન્સ છે ને એ સેમ છે બંનેમાં બરાબર. એક ગંતવ્ય સ્થાન છે એનો મતલબ ઓફિસ જવાનું છે, ઘરે જવાનું છે, કોઈ બી એક ફિક્સ સ્થળ છે. તો જ્યારે ડિસ્ટન્સ સેમ હોય ને તો જે સ્પીડનો રેશિયો અને ટાઈમનો રેશિયો એ બે એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હશે. ગુજરાતીમાં કહીએ તો ઇન્વર્સલી પ્રોપોર્શનલ બરોબર. તો પહેલા સ્પીડ હતી 10 કિલોમીટર પ્રતિ કલાક, એ પછી એની સ્પીડ થઈ 12 કિલોમીટર પ્રતિ કલાક બરોબર. આ થયો સ્પીડનો રેશિયો, સ્પીડ 1 સ્પીડ 2. તો અહીંયા ટાઈમ 1 ટાઈમ 2 નો રેશિયો આનો ઊંધો થઈ જશે. પહેલા માની લો રેશિયોમાં થશે પહેલા 12 મિનિટ થતી હતી તો હવે 10 મિનિટ થશે. પણ પહેલા ખરેખર થતા હતા કેટલા? 2 કલાક. 2 કલાકને મિનિટમાં ફેરવીએ તો 120 મિનિટ. તો 12 ની વેલ્યુ આપેલી જ કેટલી? 120 મિનિટ. એક 0 એડ કર્યું, એક 0 ઉપર એડ કર્યું, એક 0 નીચે એડ કરવું જ પડશે. રેશિયો હોય બરોબર, રેશિયો આ રીતે 12:10 હોય તો અહીંયા 10 થી ગુણીએ તો આ બાજુ બી 10 થી ગુણવા પડે. એટલે મેં જ વસ્તુ કરીશ. તો ઉપર 120 મિનિટમાં પહેલા પહોંચતો હતો, હવે 100 મિનિટમાં પછી પહોંચશે બરોબર. 2 કિલોમીટર પ્રતિ કલાક વધાર્યા પછી તો હવે આને 100 મિનિટ લાગશે. તો કેટલી મિનિટ બચી ગઈ? 20 મિનિટ. આ સમજાવવું છે એટલે થોડું લોંગ લાગશે, બાકી આ ક્વેશ્ચન સોલ્વ કરવામાં 10 સેકન્ડ 15 સેકન્ડથી વધારે ટાઈમ ના લાગે. કઈ રીતે? મેં ક્વેશ્ચન જોયો બરોબર, મને આઈડિયા આવી ગયો કયો ટાઈપ છે. પહેલા ક્વેશ્ચન વાંચવામાં 5 સેકન્ડ જશે, એ પછી ઉપર 10 કિલોમીટર પ્રતિ કલાક લખીશ, નીચે લખીશ 12, એનો રેશિયો ઇન્વર્સ કરીશ. 12/10, 12 ની વેલ્યુ 120, 10 ની 100, બસ આન્સર ખતમ. 20 મિનિટ જવાબ આવ્યો. કેટલી સેકન્ડમાં? 15 સેકન્ડમાં. આ હતી મેથડ સૌથી બેસ્ટ. એ પછી લોજિકલી જવું હોય સેકન્ડ મેથડથી, એમાં કઈ રીત કરીશ? 10 કિલોમીટર 1 કલાકની ઝડપે 2 કલાકમાં. તો 1 કલાકમાં 10 કિલોમીટર, તો 2 કલાકમાં કેટલું? 20 કિલોમીટર. તો 20 કિલોમીટર દૂર આ માણસને જવાનું છે બરોબર. એ પછી એમ કહે છે કે હું મારી ઝડપ 2 કિલોમીટર પ્રતિ કલાક વડે વધારીશ. તો હવે 12 આવશે, કારણ કે પહેલા 10 કિલોમીટર પ્રતિ કલાક હતી, 12 કિલોમીટર પ્રતિ કલાક થશે. તો અહીંયા ટોટલ ડિસ્ટન્સ ભાગ્યા ટાઈમ કરીશું, સ્પીડ કરીશું તો ટાઈમ મળી જશે. અહીંયા 4 × 5 = 20, અહીંયા 4 × 3 = 12. આ કલાકમાં સમય આવ્યો 5/3, જેને મિનિટમાં કન્વર્ટ કરવું હોય તો 60 થી ગુણી નાખીશું. 20 ઉપર 20 જવાબ આવશે. 20 × 5 = 100 મિનિટ.
તો જે બીજી વખત જે રીતે જશે એમાં 100 મિનિટનો ટાઈમ લાગશે, જે પહેલા 120 મિનિટ લાગતો તો 2 કલાક. તો કેટલો વહેલો પહોંચશે? બરોબર, તો 20 મિનિટ વહેલો પહોંચી જશે. આનો આન્સર 20 આવે. શાયદ અંદર આન્સર કેમાં 40 આવે છે. આન્સર ખોટો છે. હલો, શ્રેણીનો ક્વેશ્ચન છે. બરોબર, કઈની ડિફરન્સ નીકાળી દેવાનો. 10 થી 21 વચ્ચે 11 નો ડિફરન્સ, 21 થી 33 વચ્ચે 12 નો ડિફરન્સ, અહીંયા 13, 14 અને 15 એડ કરીશું તો 60 વત્તા 15 75 જવાબ. બરોબર, આનાથી વધારે કઈ ના હોય શકે આ ક્વેશ્ચનમાં. એકદમ ઈઝી છે, બીજું કોઈ લોજિક શોધવાનો પ્રયત્ન કરવો નહીં. નેક્સ્ટ ક્વેશ્ચન. આ પ્રકારના ક્વેશ્ચનની અંદર 3 ડિજિટની સંખ્યાઓ આપેલી છે અને આમાં એમ કીધું છે કે આ રીતે બનેલી સૌથી મોટી સંખ્યાના એકમનો અંક નીચેનામાંથી કયો હશે? કઈ રીતે? જો દરેક સંખ્યાને ઉલટાવી દેવામાં આવે, એટલે 1 2 3 હોય તો 3 2 1 આ ઉલટું કરી દીધું. બરાબર, ઉલટી થઈ ગઈ અને બહાર આવી ગયું. તો આ રીતે કરવામાં આવતા સૌથી મોટી સંખ્યાનો એકમનો અંક કયો હશે? તો સૌથી મોટી સંખ્યા શોધવા માટે પહેલા સૌથી મોટી સંખ્યા કઈ બનશે એ જોવું પડશે. તો સૌથી મોટી સંખ્યા કઈ બનશે કે જેનો એકમનો અંક સૌથી મોટો હશે? બરોબર, 6 4 8 4 2. બરોબર, તો 8 ઉલટાઈશું તો સૌથી આગળ આવશે, તો 832 સૌથી મોટી સંખ્યા બનશે. તો એના એકમનો અંક 2 આવશે. બરોબર, હવે અહીંયા કન્ફ્યુઝન એ થશે, ખાસ ધ્યાન રાખવાનું. 1 2 3 4 ઓપ્શન આ રીતે આપેલા છે. તમને 2 આવશે, મગજમાં 2 જ ચાલતું હશે એટલે ઓપ્શન નંબર 2 ટીક કરી દીશો, પણ એનો જવાબ હશે 1, જે કે તમારો ખોટો થઈ જશે. તો અહીંયા ધ્યાન શું રાખવાનું? અહીંયા ઓપ્શન ટીક કરતી વખતે ખાસ ધ્યાન રાખવું પડશે. એનું કારણ છે કે એક્ઝામનું પ્રેશર હશે, એ વખતે કશું જ નહીં સૂજે, ખોટો ઓપ્શન કરી દેશો, જવાબ સાચો આવવા છતાં બી. તો હવે શું કરું છું કે 2 મારો ઓપ્શન 4માં આપેલો, તો ઓપ્શન 4 સાચો હશે, ના કે ઓપ્શન નંબર 2, કારણ કે આનો જવાબ 2 છે. અહીંયા કન્ફ્યુઝન થશે, 99% લોકોને થશે. ખતમ. હલો, આ ક્વેશ્ચન 2-3 ટેકનિકથી કરી શકું છું. ફર્સ્ટ ઓફ ઓલ, સરેરાશનો ક્વેશ્ચન હોય, એવરેજનો ક્વેશ્ચન હોય તો સૌ પહેલા જે મેં શીખવાડતી એ ટેકનિક. બરોબર, 7 પરિણામોની સરેરાશ 56 છે, મતલબ 1 2 3 4 5 6. 6 ની સરેરાશ 55 છે. 55 55 55 55 55 55 સંખ્યાઓ ટોટલ છે 7. આ ખાલી સમજાવવા માટે કરું છું, બાકી આ ક્વેશ્ચન આ રીતે દિમાગમાં વિચારવો પડશે. તો આ ક્વેશ્ચન 15 સેકન્ડનો ક્વેશ્ચન છે. બરોબર, સમજાવવા માટે કરું છું કે આ રીતે વિચારવાનું પડશે. આ રીતે વિચારશો તો ક્વેશ્ચનનો આન્સર જલ્દી આવશે. તો 7મું પરિમાણ કયું હશે? બરોબર, સરેરાશ 56 છે, હોવી જોઈતી હતી કેવી? 56 56 56 56 ને 56, 6 સંખ્યા આવી હોવી જોઈતી હતી, પણ હકીકતમાં કઈ છે? 55 55 55 એ રીતની વેલ્યુ છે. બરોબર, તો 7મી વેલ્યુ આપણી 56 હોવી જોઈતી હતી, પણ હવે શું થશે? આ 55 1 આના આપી દીધો, બીજા 55 1 આના આપી દીધો, એ રીતે 6 6 55 6 આના આપ્યા, તો +6 થયા. તો 56 + 6 થશે, કેટલા થશે? 62. બરોબર, એ આપણું પરિણામ છે, જવાબ છે. આ ક્વેશ્ચન, આ ટેકનિક દિમાગમાં વિચારવાની રહેશે. કઈ રીતે? જો ફાસ્ટ કરવું હોય તો હું બી હાલ દેખાડું કઈ રીતે થાય. હોલ્ડ ઓન. મેં જોયું 7 પરિમાણો સરેરાશ 56 છે, 56 લખી દીધું. 6 ની 55 છે. બરોબર, 55 તો દરેકમાં એક એક ખૂટે છે, 6 તો 6 ખૂટે છે. બરોબર, તો 6 એ કોને લઈ લીધા હશે? આ 7મા પરિમાણે, +6 કરી દઈએ, ડાયરેક્ટ 62 જવાબ. આટલું ફાસ્ટ થશે. બરોબર, અને નોર્મલ બેઝિક મેથડથી કરવું હોય તો 7 પરિણામોની સરેરાશ 56 હોય તો પરિણામનું ટોટલ ભાગ્યા 7 કરીશું, 7 ઉપર જતા રહેશે તો આમનું ટોટલ થશે 6 7 42, 4 7 5 35 ને 4 39, 392 થશે. 6 લોકોનું 55, સેમ આ રીતે કરીશું. 55 બરોબર ટોટલ બરોબર 6 ઉપર આવશે, 6 5 30 ને 330. 392 થી 330 અહીંયા અહીં નીકાળીશું તો અહીંયા 2, અહીંયા 6, 62 વધશે. તો એનો મતલબ 7મું પરિણામ 62 હશે. આ રીતે બી કરી શકાય. બીજી મેથડ લેન્ધી થઈ જશે, ફ્યુચરમાં બહુ મોટા ક્વેશ્ચન આવશે તો તમે નહીં કરી શકો, એટલા માટે ફર્સ્ટ વાળી મેથડ પ્રિફર કરવાની. પ્રેક્ટિસથી સ્પીડ આવશે, એ વગર નહીં આવે. બરાબર,
અને ઓપ્શનથી બી જવું હોય તો બી જઈ શકાશે, પણ ઓપ્શન લાસ્ટ ચાન્સ રાખવાનો. જે વખતે કોઈ મેથડથી આન્સર ના આવે એ વખતે ઓપ્શન ઉપર જવાનું, બરાબર? કારણ કે ઓપ્શન પર તમે જશો, ક્વેશ્ચન કરી બી લેશો, પણ કોન્ફિડન્સ નહીં આવે કોઈ દિવસ. કોન્ફિડન્સ લાવવા માટે નોર્મલ મેથડ આવડવી જરૂરી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, 50 ના 30% એ 30 ના 20% કરતા કેટલા મોટા છે? આ ક્વેશ્ચન તમને આપ્યો છે તમને કન્ફ્યુઝ કરવા માટે. કન્ફ્યુઝ નહીં થવાનું, અલગ અલગ રાખવાનું. 50 ના 30% ને અલગ, 30 ના 20% ને અલગ રાખ્યા. પહેલા 50 ના 30% નીકાળી દઈશ. 50 ના 30% નીકાળું તો 15 થશે. કઈ રીતે? બરાબર, કોઈ બી સંખ્યાના 10% નીકાળવા હોય તો પાછળ એક પોઈન્ટ મૂકી દેવાનું, કાં તો 10 થી કાપી નાખવાના. તો 10%ની વેલ્યુ 5, બીજા 10%ની 5, ત્રીજા 10%ની 5, તો ટોટલ 30%ની વેલ્યુ 15. અને 30 ના 20% એટલે હવે આ જ રીતે નીકાળું, તમે નીકાળી લેજો. તો 3 દુ 6 થશે. તો હવે આ એમ કહેવા માંગે છે, જે 6 નીકાળ્યા, બરાબર, અને 15 નીકાળ્યા, તો 15 જો 6 કરતા કેટલા મોટા છે, મતલબ એમનો ડિફરન્સ, એમનો તફાવત શું છે? તો 15 માંથી 6 બાદ કરીએ તો 9 આવી જાય. બસ આટલું સિમ્પલ કરવાનું છે. આ ક્વેશ્ચન એક્ઝામમાં હોય તો કઈ રીતે થાય? ક્વેશ્ચન વાંચો, કેટલી સેકન્ડ લાગશે? 3 થી 4 સેકન્ડ. એ પછી 50 ના 30% સીધા 5 3 15, 3 દુ 6, ડિફરન્સ 9, ટેક. 10 સેકન્ડની અંદર થવા વાળો ક્વેશ્ચન છે, 10. બરોબર. હલો, નેક્સ્ટ ક્વેશ્ચન, કેલેન્ડર. તો આ પ્રકારનો ક્વેશ્ચન જેને પહેલા કરી રાખ્યો હશે, પહેલા બેઝિક સમજી રાખ્યો છે, એને જ ખબર પડશે, બીજા કોઈને ખબર નહીં પડે. આના માટે મારે અલગથી લેક્ચર લેવો પડશે સ્પેશિયલ, બરોબર. તો બી હું એક્ઝામમાં કઈ રીતે કરત આ ક્વેશ્ચનને એ હું સમજાવીશ, બરોબર. 1969 છે, બરોબર. તો અહીંયા પહોંચવા માટે પહેલા 1600 લઈશ, 1600, કારણ કે ત્યાં એક્સ્ટ્રા દિવસ ગણવાના આવે. એક્સ્ટ્રા દિવસ અહીંયા 0 હોય. એ પછી મારે 900 સુધી જવું હોય તો હું 300 લઈશ. 300માં એક એક્સ્ટ્રા દિવસ હોય છે. આ બેઝિક્સ છે અમુક જે યાદ રાખવા, ફેક્ટ યાદ રાખવા પડશે. પછી અહીંયા 69 આપેલું છે, તો હું 68 યર સુધી જઈશ, બરોબર. હવે એક્સ્ટ્રા દિવસ શોધવા માટે શું કરીશ કે આમાં લીપ યર શોધીશ. તો લીપ યર દર 4 વર્ષે આવે તો 4 થી ભાગીશ, બરોબર. તો અહીંયા 17 આન્સર આવશે. તો આમાં 17 વર્ષ લીપ હશે. અને એના સિવાય 8 માંથી 1 7 જાય તો 1, 6 માંથી 1 જાય તો 5, 51 વર્ષ એવા છે જે નોન લીપ યર હશે. તો અહીંયા 51 વર્ષની અંદર એક્સ્ટ્રા દિવસ 1 હશે અને 17 ની અંદર એક્સ્ટ્રા દિવસ 2 હશે. તો 17 દુ 34 થઈ જશે. હવે 51 માંથી 7 ના મલ્ટીપલ છેલ્લો નીકાળી દેવાનું, બરાબર. અઠવાડિયે રિપીટ થઈ જાય એટલા માટે. અઠવાડિયામાં 7 દિવસ હોય ને, 7 દિવસમાં એ દિવસો રિપીટ થઈ જાય. તો અહીંયા કેટલા સુધી રિપીટ થઈ જશે? 49 સુધી. સીધું 49. એ નીકાળી દઈશ તો એક્સ્ટ્રા 2 દિવસ વધશે, પ્લસ 2. અને અહીંયા 34માં 7 5 35 આવે, બરાબર. તો એક્સ્ટ્રા 2 દિવસમાંથી 1 દિવસ અહીંયા આપીશ, 35 થઈ જશે. તો આ 0 થઈ જશે. તો અહીંયા આ 2 માંની જગ્યાએ 1 થઈ જશે, બરાબર. તો હવે આપણા જોડે આપણે કેટલા 1968 સુધી પહોંચી ગયા છે. 1968 સુધી પહોંચી ગયા. એક્સ્ટ્રા 2 દિવસ આવ્યા જ ખાલી. હવે જાન્યુઆરી મહિનો ચાલુ થશે. કયો? 1969 નો જાન્યુઆરી મહિનો. જેને ખબર હશે એને જ ખબર પડશે, બાકી કોઈને ખબર નહીં પડે, બરોબર. એના માટે બેઝિક સમજવું પહેલા જરૂરી છે. તો જાન્યુઆરીમાં 18 તારીખ સુધી આપી છે. 18 તારીખ સુધી 14 તારીખ સુધી એનું એ રિપીટ થશે, એટલે નીકળી જશે. વત્તા 4, કારણ કે 7 ના મલ્ટીપલમાં. 7 ના મલ્ટીપલ એટલા માટે નીકળવાનો હોય છે કે અઠવાડિયામાં 7 દિવસ હોય છે. આજે સોમવાર છે તો 7 દિવસ પછી જે દિવસ આવશે સોમવાર જ હશે, એટલા માટે આ નીકાળી દેવાના. તો એક્સ્ટ્રા 4 દિવસ વધશે. તો અહીંયા પ્લસ 4. તો હવે એક્સ્ટ્રા જે દિવસો આવ્યા કેટલા આવ્યા? 6 દિવસ એક્સ્ટ્રા આવ્યા. અને આની જોડે એક ફેક્ટ યાદ રાખવાનું હોય છે. 0 1 2 3 4 5 6 અલગ અલગ જગ્યાએ અમુક અલગ અલગ ટીચરો અલગ અલગ શીખવાડતા હોય છે, બરોબર. હું આ રીતે શીખવાડું છું. 0 મતલબ રજાવાળો દિવસ, સન્ડે. એ પછી મંડે, ટ્યુઝડે, વેડનસડે, થર્સડે, ફ્રાઈડે શુક્રવાર, અને 6 સેટરડે શનિવાર. તો એનો મતલબ કે પ્લસ 6 આવ્યા, એનો મતલબ કે આપણો વાર કયો હશે? શનિવાર હશે, બરાબર. આ ક્વેશ્ચન માટે પહેલા બેઝિક સમજવું જરૂરી, એ વગર નહીં ખબર પડે એમાં. નેક્સ્ટ ક્વેશ્ચનમાં એવું કીધું છે કે 170માં એક વસ્તુની વેચવાથી એક માણસને 10%નું નુકસાન થાય છે,
5% લાભ મેળવવા માટે કઈ કિંમતે વેચવું પડશે, બરોબર? સિમ્પલ ક્વેશ્ચન છે. તો અમુક લોકો 100 માનતા હોય છે, અમુક લોકો ક્વેશ્ચનમાં 100 માનતા હોય છે, અમુક ટાઈમે 10 માની લેવાય, અમુક ટાઈમે 1000 માનવાનું હોય, બરોબર? જેવો ટાઈપનો ક્વેશ્ચન હોય એ પ્રમાણે માનવાનું છે. હું 10 માની લઉં, 10ની વસ્તુ 10% નુકસાન, એટલે મને વસ્તુ પડી છે 9 માં. હું કઈ રીતે કરી શકું છું એક્ઝામમાં? તો 9ની વેલ્યુ 117 છે, બરોબર? તો 10ની વેલ્યુ શું હશે? તો અહીંયા 13 થી ગુણું, 9 13 9 117 થયા છે, તો અહીંયા બી 13 થી ગુણી નાખું, તો અહીંયા 130ની વસ્તુ થઈ હશે. ખબર નહીં પડી અમુક લોકોને. આ રીતે 9ની વેલ્યુ 117, તો 10ની વેલ્યુ કેટલી? તો 130 આવી જશે. આ તો 90ની વેલ્યુ 117, તો 100ની વેલ્યુ કેટલી? તો બી 130 આવશે, બરોબર? તો હવે એટલી ખબર પડી કે આપણી જે ઓરિજિનલ કિંમત હતી એની વેલ્યુ આવી ગઈ 130. એમાં 5% લાભ મેળવવાનો હતો. આના 10% કેટલા થાય? 13 થાય. 10% કાઢ્યા, બરોબર? એક 0 પાછળથી નીકાળ દો એટલે 10% નીકળી જાય. પાછા આના 2 થી ભાગી નાખીશું, તો અહીંયા 2 થી ભાગવા પડશે. બંને બાજુ એક જ વસ્તુ કરવાની. તો અહીંયા 5% આવશે, અને 5%ની વેલ્યુ 6.5 આવશે. તો 130માં 6.5 એડ કરો, સીધો 136.50 જવાબ આવી જશે, બરોબર? આ ક્વેશ્ચનમાં ટાઈમ બચાવવો હોય તો કઈ રીતે કરવાનો? મને ખબર પડી 10% નુકસાન છે, તો 9ની વેલ્યુ 117, તો 10ની વેલ્યુ અહીંયા 13 આવે, 10ની વેલ્યુ 130. 130માં 5% લાભ, તો આના 5% ડાયરેક્ટ 6.5 એડ કરીને 136.50 જવાબ ટીક કરી દે, બરોબર? એ સિવાય આ રીતે બી ના કરવું હોય તો 90ની વેલ્યુ, બરોબર? 10% નુકસાન થાય કોઈ વસ્તુની વેલ્યુ 100% વાળી નફાખોટ, સાદું વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ, અથવા બસ આ ટાઈપના જે ક્વેશ્ચન હોય એમાં આપણે 100 માનીને ચાલીએ છીએ, બરોબર? 10% નુકસાન થયું 100 માંથી, તો 90 આવ્યા. 90 જે આપણે માનેલી વેલ્યુ છે એની રિયલ વેલ્યુ આપેલી કેટલી? 117. 90ની વેલ્યુ 117 આપી, 5% લાભ, અહીંયા 5% લાભ મળ્યો હોત તો 105 થાત. તો 90ની વેલ્યુ 117, તો 5%ની વેલ્યુ 105ની વેલ્યુ કેટલી? આ શોધવાની છે આપણે. આ વસ્તુ શોર્ટ કરીશું સિમ્પલ. તો અહીંયા 9 અહીંયા આવડી જશે, ઉપર 13 આવશે, અને 0 થી અહીંયા આ રીતે ઉડી જશે, તો અહીંયા 21 આવશે, બરોબર? અહીંયા નીચે 2 આવશે. 13 ગુણ્યા 21 કરીશું, 3 1 13 26 ને 1 27, 273 ભાગ્યા 2 આવશે. એની વેલ્યુ થાય 2 1 2 2 3 6 1 2 6 1 2 5 10 136.5. આ રીતે બી કરી શકાય, બરોબર? હવે આ ક્વેશ્ચનમાં આ રીતે કરવા જ પડશે, એવું નહીં થાય કોઈ છડી ગુમાવશે ને આવડી જશે, બરોબર? થોડું ફોકસ રાખવું પડશે. 2-3 ટેકનિક હું દરેક ક્વેશ્ચનની અંદર શીખવાડીશ, થોડું ફોકસ રાખવું પડશે. ખતમ. હલો, આ ક્વેશ્ચનની અંદર શું કીધું છે કે આપેલા પાઈ ચાર્ટ 5 વિવિધ શાળાઓમાંથી વિદ્યાર્થીઓની ટકાવારી દર્શાવે છે, બરોબર? અહીંયા આપેલા છે પર્સન્ટેજ ઓફ સ્ટુડન્ટ. દરેક અલગ અલગ સ્કૂલમાં પાઈ ચાર્ટ એટલે આ રીતે સર્કલમાં બનાવેલો એનો પાઈ ચાર્ટ કહેવાય. વિદ્યાર્થીઓની કુલ સંખ્યા 50,000 છે. જો છોકરાઓની સંખ્યા છોકરીઓની સંખ્યા કરતા 3 ગણી હોય તો 50,000માંથી છોકરાઓની સંખ્યા 3 હશે, છોકરીઓની સંખ્યા 1 હશે. 3:1 રેશિયો. મતલબ આપણે ટોટલ કેટલા થયા? 4. 4ની વેલ્યુ કેટલી આપી છે? 50,000. તો ભાગીશું તો અહીંયા 12,501ની વેલ્યુ આવશે, બરોબર? તો અહીંયા ગુણી નાખીશું બે બાજુ, તો અહીંયા 12,500 આ બાજુ, અને આ બાજુ આવશે 0 0 15 5 1 12 36 37,500 છોકરાઓ છે, 12,500 છોકરીઓ છે. તો કેમાં છોકરાઓની સંખ્યા શોધો. તો કે શોધીશું. આવી કેમાં છોકરાઓની સંખ્યા 10% છે, બરોબર? છોકરાઓની સંખ્યા જે હોય એના 10% કેમાં હશે. ખતમ વાત. આ જે મેં ફર્સ્ટ મેથડ યુઝ કરી એ મેથડથી, બરોબર, ટોટલ છોકરાઓ ટોટલ છોકરીઓની સંખ્યા નીકાળી. એ પછી કેમાં કેટલા છોકરા હતા કેટલી છોકરી હતી એ નથી જોયું, ડાયરેક્ટ છોકરાઓની સંખ્યા નીકાળી લીધી. એ સિવાય બીજી રીતે આ ક્વેશ્ચન કરો હોય તો ટોટલ 50,000 છે. કેમાં કેટલા? 10% છે, તો આના આવશે કેટલા? 5,000 લોકો કેમાં આવશે. એ પછી છોકરા છોકરીઓનો રેશિયો શું છે? 3:1 રેશિયો આપેલો. છોકરા 3 છોકરીઓ 1, તો ટોટલ 4ની વેલ્યુ કે માટે ગણી છે. કે માટે 5,000 હોય,
બરોબર. તો 1 ની વેલ્યુ કેટલી થશે? 25 × 5 1250. અહીંયા ગુણી નાખીશું તો ખબર પડશે 1250 છોકરીઓ છે અને 12 × 3 3750 છોકરાઓ છે. બે રીતે કરી શકો છો. જો આ રીતના ક્વેશ્ચન આવશે, કેલ્ક્યુલેટિવ જ આવશે, એના માટે ટાઈમ આપવો પડશે, છેલ્લે જ કરવા પડશે અને કરવા પડશે. અને થર્ડ મેથડ, જો તમને કંઈ ખબર ના પડતી હોય, છેલ્લે આ ટાઈમ ના હોય, લોજિકથી ક્વેશ્ચન નીકાળવો હોય તો કઈ રીતે થશે હું કહું. હવે છોકરીઓની સંખ્યા 3:1 છે, બરાબર. તો છોકરાઓની સંખ્યા 3 છે. તો છોકરાઓની સંખ્યા જે બી હશે 3ના મલ્ટિપલમાં હશે, 3ના ગુણાકારમાં હશે, બરાબર. 3500 નીકળી જશે, 5600 નીકળી જશે, કારણ કે આ 3ના મલ્ટિપલ નથી. હવે બે વસ્તુ હતી, 2400 અને 3350. અહીંયા કેમાં 10% કીધું છે, 10%ના કેટલા થશે? 5000. હવે 5000ના 3:1 ભાગમાં નાખી દઈએ, વેચી દઈએ તો એટલી ખબર પડશે કે આ ભાગ આવશે છોકરાઓને બહુ મોટો આવશે આના કરતાં, બરાબર. અહીંયા 2400 જો 2400 એટલો બધો મોટો નથી. 5000માંથી 2400 કાઢી તો 2600 વધે. તો છોકરીઓની સંખ્યા 2600 હશે, એક પ્રમાણે નહીં હોઈ શકે, એટલે આ ઓપ્શન બી ન હોઈ શકે. તો જવાબ એ જ હશે. ઓપ્શન એલિમિનેટ આ રીતે થશે, બરાબર. ઓપ્શન દૂર કરવો હોય તો આ રીતે કરી શકાય છે, પણ એ ટ્રાય નહીં કરવાનો, એનાથી કોન્ફિડન્સ નહીં આવે, બરાબર. એ લાસ્ટમાં ટ્રાય કરવાનું, જ્યારે કોઈ ઓપ્શન ના હોય ને ત્યારે ટ્રાય કરી દેવાનું. સ્ટાર્ટિંગમાં કરશો કોન્ફિડન્સ નહીં આવે. કાં તો બહુ પ્રેક્ટિસ હોય, તમે 6-8 મહિના 1 વર્ષથી મેથ્સ કરતા હોય તો કરવાનું, બાકી નહીં કરવાનું. નેક્સ્ટ ક્વેશ્ચનની અંદર 136 અને 108ના લસા શોધવાનું કીધું છે, બરાબર. તો લસા એટલે એવી નાનામાં નાની સંખ્યા કે જેને આપેલી સંખ્યાનો લસા કીધો હોય તો એ ત્રણેય સંખ્યાઓથી કટ થઈ જવી જોઈએ, બરાબર. બે રીતે કરશું, બેઝિકથી અને ઓપ્શનથી. બેઝિકથી તો આ બધાના અવયવ પાડીશું, એકના તો અવયવ એક જ હોય. 36ના અવયવ નોર્મલી કોઈ બી નાના અવયવ પાડી દેવાના. 9 × 4 = 36, 108ના 12 × 9 108, બરાબર. તો એવી સંખ્યા કઈ રીતે શોધીશ? તો અહીંયા 9 હોવા જોઈએ, સંખ્યામાં 9 હશે તો જ બંને સંખ્યાઓ ભગાશે. 4, આ 12 ની અંદર બી 4 3 12 છે, એ 4 નીકાળી લઈશ અને આ 3, બરાબર. તો ફાઇનલી 108 એ એવી સંખ્યા છે જે 1 થી બી કટ થશે, 36 બી કટ થશે અને 108 થી બી કટ થશે, અને નાનામાં નાની સંખ્યા છે. તો આનો લસા 108 થશે. આ રીતે ના કરવું હોય, કોઈ માણસને ઓપ્શનથી કરવું હોય, ઓપ્શનથી બી જવાશે. આ રીતે શું થશે? કોન્ફિડન્સ આવશે. ઓપ્શનથી જશો, બરાબર. 36 થી 36 કટ થશે, 108 નહીં કટ થાય. 1 થી ખાલી એક જ કટ થશે, 36 અને 108 નહીં કટ થાય, બરાબર. એ પછી 108 થી 3 કટ થઈ જશે, 216 થી બી 3 કટ થઈ જશે. તો આ બંને લસા હોઈ શકે, ના હોઈ શકે. 216 ના હોઈ શકે કારણ કે આ બે આમથી નાનામાં નાની 108 છે, કારણ કે એલસીએમ નો મતલબ જ થાય, એલ નો મતલબ જ, લ નો મતલબ જ એવો થાય કે લઘુત્તમ, નાનામાં નાની સંખ્યા. તો 108 એ જ એમનો લસા થશે. જો કોઈ સંખ્યાના 20%ને 120માં ઉમેરવામાં આવે ત્યારે પરિણામે સમાન સંખ્યા મળે છે, તો એ સંખ્યાના 30% કેટલા? કોઈ સંખ્યાના 20% 120માં ઉમેરવામાં આવે છે તો એ જ સંખ્યા મળે, સમાન સંખ્યા મળે, બરાબર. તો એનો મતલબ શું થાય? કોઈ બી વસ્તુના 20%ને એને 80%ની અંદર ઉમેરો તો 100% મળે. મતલબ ખબર પડી? આ જ બેઝિક પર આ ક્વેશ્ચન છે. તો એનો મતલબ જે આ 120 છે ને એ 80% છે કોઈ બી વસ્તુના, કોઈ જે આપણી ખબર નથી એવી સંખ્યાના, બરાબર. તો 80%ની વેલ્યુ 120 છે, તો 100%ની વેલ્યુ કેટલી થાય? બરાબર. 0 હોય થી 0 જતા રહેશે. 4 × 2 = 8, 4 × 3 = 12, 2 ની વેલ્યુ 3, તો 200 ની વેલ્યુ 300, તો 100 ની વેલ્યુ 150. તો એ સંખ્યા કઈ હશે? 150. તો એ સંખ્યાના 30% કેટલા થાય? તો 150ના 30%, 10% કાઢીશું 15, 15 × 3 કરીશું, કારણ કે 10% નીકાળ્યા 15, એના ગુણ્યા 3 કરીશું તો 30% થઈ જશે. 15 × 3 = 45. 45 એ સંખ્યાના 30% કહેશે. અને જો એમ કીધું હોત કે ટોટલ કેટલું થાત, 130 કેટલા થાત, તો 150 ની અંદર 45 એડ થઈ જાત, તો 195 જવાબ આપત, બરોબર. જો આ ક્વેશ્ચન એક્ઝામમાં કાઉન્ટર થાત તો કેટલી સેકન્ડ લાગત? કોઈ સંખ્યાના 20%ને 120માં ઉમેરવામાં આવે તો ખબર પડી કે મને અહીંયાથી જ સમાન સંખ્યા મળે છે. તો આ વેલ્યુ 80%ની છે. 80%નું 4 થી ડિનોટ કરીશ. 4 ની વેલ્યુ 120, તો 5 ની કેટલી? 4 3 આ મનમાં કરીશ, તો સીધો 150 જવાબ આવ્યો.
અને એના 30% ડાયરેક્ટ નીકાળી દઈશ. 15 ગુણ્યા 3 45. આ રીતે જવાબ આવશે. બરોબર. પણ આ ટાઈપના ક્વેશ્ચનની અંદર ઓપ્શન એલિમિનેશન ટ્રાય નહીં કરતા, નહીં તો એન્કાઉન્ટર થઈ જશે. કેમ કે આ બી 3 થી ભગાશે, સોરી આ બી 3 થી, આ બી 3 થી, આ બી 3 થી ભગાશે. તો તમે ઓપ્શન એલિમિનેશન નહીં કરો. એટલે દરેક જગ્યાએ ઓપ્શન એલિમિનેશન નહીં કરવાનું. અને બેઝિકથી 10 સેકન્ડ 30 સેકન્ડથી અંદરની અંદર 30 સેકન્ડના ટાઈમની અંદર જો બેઝિક્સથી પતી જતું હોય તો શોર્ટકટ્સનો ટ્રાય નહીં કરવાનો કોઈ દિવસ. 1 મિનિટથી ઉપર જતો હોય ટાઈમ બેઝિક્સમાં તો વિચારવાની શોર્ટકટ, એ સિવાય શોર્ટકટ વિચારવાનું નહીં. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન, આ રીતના ક્વેશ્ચન જોયા હશે. એમનો અર્થ આ થાય, ડી નો આ થાય, ફલાણા જેમ કે બરોબર આ રીતનો ક્વેશ્ચન હશે. તો આ રીતનો ક્વેશ્ચન જે પ્રો હશે, લીજેન્ડ હશે, કઈ રીતે સોલ્વ કરશે હું કહી દઉં, બતાવું કઈ રીતે. તો ડાયરેક્ટ ડિવાઇઝ જોઈશું. ડી નો મતલબ એ, તો અહીંયાથી આ જશે તો એનો વેલ્યુ આવશે 17. બરોબર. એ પછી મલ્ટીપ્લાય જોઈશું અહીંયા એમ આ 60. એની વેલ્યુ શું છે પ્લસ 60, તો અહીંયા માઇનસ જ હશે. 28 માંથી 17 માઇનસ જાય તો 11 અને 60 71 જવાબ ડાયરેક્ટ. બરોબર. કંઈ કરવાનું નથી, આ રીતે રહેશે. પણ આ ક્યારે આવશે? આ રીતે પ્રેક્ટિસથી આવશે. બરોબર. એ રીતે ના ફાવે તો 28s ની મતલબ માઇનસ 34 ભાગ્યા 2, એનો મતલબ પ્લસ 12 અને ગુણ્યા 5. આ રીતે બી 17 અહીંયા 60 પ્લસ માઇનસ 28. આ રીતે સોલ્વ કરશું તો બી 71 જવાબ આવી જશે. પણ આમાં થોડો ટાઈમ જતો રહેશે કારણ કે આ લખવાની ઝંઝટમાં ટાઈમ જશે. જેને પ્રેક્ટિસ ના હોય લખવું પડશે. પ્રેક્ટિસવાળા ડાયરેક્ટ ત્યાંથી જ કરી શકશે. બરાબર. આ રીતનો ક્વેશ્ચન. અને મેનલી તમારે એકવાર સોલ્વ કરો ને એ પહેલાં અહીંયા જે રકમ આપી હોય એની ઉપર ધ્યાન દઈ દેવાનું. કારણ કે જે જગ્યાએ ભાગાકાર થતો હશે ને, અહીંયા ભાગાકાર થતો હશે, અહીંયા ગુણાકાર થતો હશે, તો એ સહીન ભાગાકાર નહીં જશે. સૌ પહેલાં ભાગાકાર કરવાનો, પછી ગુણાકાર અને એ પછી પ્લસ માઇનસ. બરાબર. આ રીતે જે ભાગુ સભાનો નિયમ છે ને એ ફોલો કરવાનો અહીંયા. ખતમ. નેક્સ્ટ ક્વેશ્ચન, જો એ બરાબર 2 હોય તો 4 + 7 11 + 3 અને 6 નું ચોથું પ્રમાણ પદ શોધો. અને બહુ બધી રીતોથી કરી શકાશે. બરાબર. એની વેલ્યુ મૂકી દઈશ ડાયરેક્ટ 2 અહીંયા આ સૂત્રમાં. તો 4 દુ 8 ને 7, 15 ભાગ્યા 11 દુ 22 ને 3, 25 બરોબર 6. બરાબર. તો આનો રેશિયો પહેલા તો શું આવ્યો? 15/25. તો 3/5 લખી શકાય. એની મતલબ પહેલાની વેલ્યુ 3 અને બીજાની વેલ્યુ 5 હશે. હવે પ્રમાણમાં હોવું એટલે શું? 3/5 3/5. રેશિયો સેમ હોય તો એને પ્રમાણમાં કહેવાય. કઈ રીતે? માની લો કે અહીંયા આ બાજુ 2 થી ગુણી લો ઉપર નીચે. બરોબર. તો 6/10 અને આ બાજુ 5 થી ગુણી લો. 5 3 15 5/25. તો આ જે છે ખરા જે આ 4 સંખ્યાઓ હોય ને એકબીજાના પ્રમાણમાં હોય એવું કેવું, એવું થઈ શકે એનો મતલબ. કારણ કે પ્રમાણમાં સિમ્પલ રૂલ છે કે રેશિયો સેમ હોવા જોઈએ. તો અહીંયા મને એકવાર રેશિયોની ખબર પડી ગઈ કે 3/5 નો રેશિયો આવ્યો. તો 3 ની વેલ્યુ શું? અહીંયા 2 થી ગુણી નાખ્યું 6 દુ 12. 3 ની વેલ્યુ આવી છે 12. 4 થી ગુણીશું તો એ રીતે 5 ગુણ્યા 4 20 ડાયરેક્ટ જવાબ મળી જશે 20. ખતમ ક્વેશ્ચન. અમુક લોકોને જો આ ક્વેશ્ચનનો કન્ફ્યુઝન આવતી હોય તો કંઈ નહીં, આ ક્વેશ્ચન કરવા પહેલાં તમારું પ્રમાણ એ શું છે જાણવું પડશે. પ્રપોર્શન. બરાબર. એનો મતલબ તો પ્રમાણ એવું હોય કે 2 વસ્તુ માની લો કે 3/2 નો રેશિયો 3/2 નો રેશિયો સેમ હોવો જોઈએ. તો આ બે કઈ સંખ્યાઓ હશે? માની લો કે અહીંથી 5 થી ગુણેલા હતા તો 15/10 હશે. અહીંયા 9 થી ગુણેલા હશે તો 27/18. તો આ જે 4 સંખ્યાઓ ખરી ને એકબીજાના પ્રમાણમાં હોય એવું કહેવાય. 15 10 ડબલ ટપકા 27/18. બરોબર. તો એ આનું બેઝિક છે. જો એ બેઝિક ખબર હશે તો તમારો આ ક્વેશ્ચન થઈ જશે. બરોબર. બહુ ટાઈમ નહીં લાગે. એક્ઝામમાં જવાનું કંઈ નહીં કરવાનું. 4 દુ 8 7 15 11 દુ 22 3 25. 3/5 નો રેશિયો. 3 ની વેલ્યુ 6 તો 5 ની વેલ્યુ 10 એની વેલ્યુ 2 છે. જવાબ 20 ડાયરેક્ટ 30 સેકન્ડની અંદર આવી જશે જવાબ. મોસ્ટલી 20-25 સેકન્ડમાં આવી જશે. નેક્સ્ટ ક્વેશ્ચનની અંદર શ્રેણીનો ક્વેશ્ચન છે, સિરીઝનો ક્વેશ્ચન છે. બરોબર. હવે મોસ્ટલી આવા 2 ક્વેશ્ચન માર્ક્સ આપેલા હોય તો એનો મતલબ એવો થશે
કે અલ્ટરનેટ સિરીઝ ચાલી રહી હશે, બરોબર. હું એક બે તરીકાથી સોલ્વ કરીશ આને. તો તમારે એટ ધ એન્ડ શું જોવાનું, કયો તરીકો તમને જલ્દી ક્લિક થાય છે, તો જે મેથડ જલ્દી ક્લિક થશે આનાથી સોલ્વ કરવાનું રહેશે, બરોબર. હું 6 થી 18 જઈશ, કેટલા આવશે 12, 18 થી 42, 2 2 4 ને 20, 24, બરોબર. 42 થી 90, 90 માંથી ચાલી જાય 50, માંથી 2 જાય 48, 12 દુ 24, 24 દુ 48, 48 દુ 96, બરોબર. એ ઘડીઓ ચાલુ રહ્યો છે. તો 90 ની અંદર 96 ઉમેરીશ તો 186 આવશે આની જગ્યાએ. પછી અહીંયા આવશે 9 થી 21 જઈએ તો કેટલા થશે, 1 ને 1 2 10 12. એ પછી 21 થી 45 જઈશું તો ડાયરેક્ટ દેખાય 24, અને 45 થી અહીંયા આવીશું તો 48 એડ થશે. તો 45 ની અંદર 48, 40, 40, 80, 85, 8, 93. તો 93/186 હોય એ આપણો જવાબ રહેશે. ફર્સ્ટ મેથડ આ હતી, બરોબર. એ પછી સેકન્ડ મેથડ. આ ટાઈપના ક્વેશ્ચનમાં એક વસ્તુ હંમેશા યાદ રાખવાની કે આની જેટલી પ્રેક્ટિસ કરશો ને એટલું જલ્દી અને એટલું ઇઝીલી થઈ જશે. બીજી મેથડ, 6 માં 3 એડ કરીશું 9 થશે, 9 દુ 18, 18 માં 3 એડ કરીશું 21 થશે, 21 દુ 42, 42 માં 3 એડ કરીશું, સોરી, તો નીચેની બાજુ 3 એડ કરીશું તો 45, 45 દુ 90, 90 માં 3 એડ કરીશું તો 93, બરોબર. અને 93 દુ 186. આ રીતે બી સોલ્વ કરી શકાશે. નેક્સ્ટ ક્વેશ્ચન, એક દુકાનદાર ધાબળાની કિંમતને તેની પડતર કિંમત કરતા 25% વધારે છાપે છે. તેની છાપેલી કિંમત પર 20% વળતર આપે છે. જો તેને 6000 માં વેચે છે તો ધાબળા પડતર કિંમત કેટલી હશે? પડતર કિંમત મતલબ એને કેટલામાં પડી હશે, બનાવવામાં કેટલા પડી હશે એમ. જ્યારે ટકાવારીનો ક્વેશ્ચન આવે, પર્સન્ટેજનો ક્વેશ્ચન આવે તો આંખો બંધ કરીને એને ગણવાનું ચાલુ નહીં કરી દેવાનું, બરોબર. આ ક્વેશ્ચન માત્ર અને માત્ર 5 સેકન્ડમાં પતી જાત જો તમને અમુક વસ્તુ ખબર હોત તો. અને એ અમુક વસ્તુ કઈ છે? 100, 1, 1/2 દરેક ટીચર શીખવાડતો હશે. 50, પણ જે હું કહીશ એ શાયદ દરેક ટીચર નહીં કહેતો હોય. 1/3, 33.33 કાં તો 33 1/3, 25, 1/4, 20, 1/5, 16.66 અથવા તો 16 2/3, 1/6, એ રીતે 11 સુધી જવાનું, બરોબર. તો આ દરેક ટીચર યાદ કરાવતા હશે, પણ આની એક વસ્તુ એ છે કે અહીંયા ધ્યાન આપજો. 25 20 જ્યારે કોઈ વસ્તુને 25% વધારવામાં આવે, બરોબર. અહીંયા જો ઉપરની બાજુ પેન ચેન્જ કરી દઉં, 25% વધારવામાં આવી, બરોબર. એ પછી એને 20% ઘટાડવામાં આવી તો એમાં કોઈ ચેન્જ નહીં આવે, બરોબર. અહીંયા ઉપર લઈ ગયા પહેલા અને ઘટાડી નીચે બાજુ વચ્ચે સાઈડ 25 થી વધારી એના નીચેથી ઘટાડી તો કોઈ ચેન્જ નહીં આવે, બરોબર. એ રીતે એને 20% ઘટાડી હોત પહેલા અને પછી 25% વધારી હોત તો બી કોઈ ચેન્જ નહીં આવે. આ ક્વેશ્ચન જોતા જ મેં જોયું 25% વધારી આવી રહ્યું, પછી 20% ઘટાડી, એનો મતલબ એ સંખ્યા એટલી ને એટલી જ રહી હશે. તો 6000 મતલબ 6000 ની 6000 જ રહી છે જવાબ. આટલું જોવાનું તો ખાલી મને ખબર, 25% વધારી 20% ઘટાડી 6000 ની 6000. યા તો આની જગ્યા હોત કે 20% ઘટાડી અને પછી 25% વધારી તો બી આની આ જ રકમ આવત. સૌથી પહેલી મેથડ આ યુઝ કરે તો ક્વેશ્ચન કશું જ કરવાનું નથી, 5 સેકન્ડમાં આન્સર આવી જાય. એની જગ્યાએ એવું કીધું હોત કે 33.33% વધારી અને એની જગ્યાએ 25% ઘટાડી, અહીંયા આની જગ્યાએ 33.33 હોત, અહીંયા 25% હોત ઘટાડી વળતર આપે તો બી એનું વેલ્યુ 6000 જ આવત. ફર્સ્ટ મેથડ અહીંયા મોસ્ટ ઓફ ટાઈમ તમારું બગાડશે આ ટાઈપના ક્વેશ્ચન. કઈ રીતે? હવે આના નોર્મલ લોક શું કરશે? નોર્મલ તરીકાથી કરશે. એ કઈ રીતે એ બી કરીને દેખાડું. મેં માની લીધું 100 માની લીધું, બરોબર. 25% વધારી 125 માની લીધી, 20% ડિસ્કાઉન્ટ, આના 10% થાય 12.5, બીજા 10% થાય 12.5, 20% ડિસ્કાઉન્ટ કેટલું થયું? 12 12 24 ને 25 -25 સંખ્યા કઈ આવેગી? પાછી 100 આવેગી. મતલબ જેટલી રકમ હતી એની એ પાછળ મળી તો 6000 વેચી આ 100 ની વેલ્યુ 6000 બરોબર છે, બરોબર. આટલામાં વેચી અને સેલ કરી તો સ્ટાર્ટિંગમાં બી કેટલું હશે?
6000 જ હશે. એને જ પૂછ્યું ધાબળાની પડતર કિંમત કેટલી હશે. કઈ રીતે આ ક્વેશ્ચન? એક તો તમે વસ્તુ બનાવી, તમને પડી કેટલામાં? 6000માં. એ પછી તમે કંઈક કિંમત વધારી, ડિસ્કાઉન્ટ આપ્યું, એ પછી પાછી કેટલી કિંમત થઈ ગઈ? 6000. આ રીતનો ક્વેશ્ચન છે. ખતમ. નેક્સ્ટ ક્વેશ્ચન, 3000 પર 3 વર્ષ માટે વર્ષ દીઠ 4% વ્યાજ દરે ઉધાર લીધેલી રકમ પર સાદું વ્યાજ જણાવો, શોધો. તો 3000 સિમ્પલ કેલ્ક્યુલેશન કરવાની, એમાં કઈ હાઈ કરવાની નહીં. ગમે તેટલું સ્લો કરશો ને તો બી 20 સેકન્ડથી ઉપર પતી જશે. 3 વર્ષ માટે 4% વ્યાજ દરે, બરોબર. આના 4% શું થાય? આને સ્લેશ કરીને અને 4 ગુણી નાખો એટલે 4% થઈ જાય, 120. કઈ રીતે કર્યું, બરોબર, એ હું પછી સમજાવીશ. 4%ની વેલ્યુ 120 થઈ ગઈ. કેટલા વર્ષ માટે? 3 વર્ષ માટે લેવાનું છે. 120 ગુણ્યા એક વર્ષના 120, બીજાના બી 120, ત્રીજાના બી 120, 12 3 36, 360. ગમે તેટલું સ્લો કરશો, ખાલી ટેકનિક ખબર હશે, 20 સેકન્ડ 15 સેકન્ડની અંદર જવાબ આવી જશે, બરોબર. થોડા ટિપિકલ ક્વેશ્ચન આવશે અંદર ડીપ, એ વખતે ડીપમાં સમજાવીશ. અને હા, કોઈ બી વસ્તુની ટકાવારી કાઢવી હોય ને એટલે હંમેશા યાદ રાખવાની, ટકાવારીનો મતલબ શું થાય? એને 100 જોડે સરખાઈ દેવાના. આ બાજુ 100 રાખવાના, આ બાજુ તમે માન લો 3000 લખાય, 3000. હું શું કરીશ, આના 10% કાઢવા છે, બરોબર. એક મીંડું અહીંથી કાઢીશ તો અહીંયાથી બી કાઢવું પડશે. જે બી કરશો બે બાજુ કરવું પડશે. તો 10ની વેલ્યુ કેટલી આવી? 300. સોરી યાર, નહીં આવે, એક મિનિટ. 300 વેલ્યુ આવ્યું. અને 1%ની વેલ્યુ શું આવી? આ 0 કાઢીશ તો 1 વધશે, તો અહીંયા 1, અને આ 0 કાઢીશ તો 30. 1%ની વેલ્યુ 30 આવી, બરોબર. હવે મારે 4% શોધવા હતા, તો હું શું કરીશ? 1% ગુણ્યા 4 કરીશ તો 4% થઈ જશે. તો એ રીતે અહીંયા બી ગુણ્યા 4 કરવા પડશે. 4 3 12, 120 થઈ ગયા, બરોબર. અને 3 વર્ષનું હતું એટલે 120 ગુણ્યા 3 કરું. 3 વર્ષ, પહેલા વર્ષના 120, બીજા વર્ષના 120, ત્રીજા વર્ષના 120, એટલે 360 જવાબ આવી જાય. આ રીતે ટકાવારી હંમેશા શોધવાની. મને કીધું હોય કે 60, માન લો કે 63 નહીં શોધો, 63% કેટલા થાય? તો હું શું કરીશ? પહેલા 10% શોધીશ, ગુણ્યા 6 કરી દઈશ, તો 300 ગુણ્યા 6 કરી દઈશ, 1800 થશે. એ 60%ની વેલ્યુ આવશે. અને 3% કેવી રીતે કાઢીશ? 1% કાઢ્યો, 30 આવ્યા, બરોબર. ગુણ્યા અહીંયા 3 કરી દઈશ, 3 3 90. તો 1890 એ 3000ના 63% થશે. તો ટકાવારી હંમેશા આ રીતે કાઢવાનું રહેશે. ખબર ના પડે તો બીજી વાર જોઈ લેજો. લો, જો P બરાબર Q ગ્રેટર દેન R ગ્રેટર દેન S ગ્રેટર દેન T લેસ દેન U હોય તો કયો અક્ષર સૌથી નાનો છે, બરોબર. તો મોટા ભાઈઓને કાઢી નાખવાના. મોટા ભાઈઓ U એ T થી મોટા ભાઈ છે, ગયા. R છે, ઓપ્શનથી ચાલુ કરવાનું. R, હા, R S ના મોટા ભાઈ છે, એ બી ગયા. S T ના મોટા ભાઈ, એ બી ગયા. તો વધ્યું શું? T. તો T આપણો જવાબ. મોટા ભાઈઓને કાઢી નાખશો એટલે નાનો ભાઈ મળી જશે. અને નાનો ભાઈ પૂછ્યું હોત, મોટો ભાઈ પૂછ્યું હોત તો નાના ભાઈઓને કાઢી નાખવો પડે, બરોબર. ખતમ. નેક્સ્ટ ક્વેશ્ચન, બેટ્સમેન તેની 9મી ઇનિંગમાં 85નો સ્કોર બનાવે છે અને તેના લીધે તેની સરેરાશમાં 1નો વધારો થાય છે. તો 9મી ઇનિંગ પછી તેની સરેરાશ કેટલી છે? તો આ ક્વેશ્ચન પહેલાં હું મારી રીતે સોલ્વ કરીશ, તમને એ બતાવીશ કે એક્ઝામ પેપરમાં કઈ રીતે સોલ્વ કરવાનો. એના પછી બેઝિક જે મેથડ છે એનાથી સોલ્વ કરીશ, જેમાં વધારે ટાઈમ લાગે છે, બરોબર. તો માન લો કે વિરાટ કોહલી 9 ઇનિંગ્સ રમ્યો, એની 8 ઇનિંગ્સ હતી, એમાં કંઈક સ્કોર હશે, આપણને ખબર નથી. 9મી ઇનિંગ્સમાં એને, બરોબર, અમદાવાદમાં રમાઈ તો એને બનાવ્યા 85, બરોબર. તો એની જ્યાં 9 મેચોની એવરેજ હતી, સરેરાશ હતી, એમાં 1નો વધારો થયો. મતલબ જેટલા બી માર્યા હતા એની સરેરાશમાં 1 વધારો. તો જે 8 ઇનિંગ્સ હતી, બરોબર, એમાં જેટલા હશે એમાં +1 થઈ જશે. તો ટોટલ 85માંથી -8 થઈ જશે, કારણ કે એ બધા એક આગળની જે ઇનિંગ્સ રમી હતી એમાં આપશે. તો 85માંથી 8 જશે તો 5 અને 3 77 આવશે. તો એનો મતલબ કે જે 1 થી લઈને 8 સુધીની જેટલી ઇનિંગ્સો હતી એમાં બધામાં 77 થઈ જશે. તો એનો મતલબ કે 8 સુધી જ્યારે હતી ઇનિંગ્સ, 8 મેચ રમ્યો ત્યારે સ્કોર શું હતો? તો ત્યારે 76 હતો. હવે 77 થઈ ગયો એવરેજ, બરોબર. આ મેથડથી આ મેં સમજાવ્યું એટલે આટલો ટાઈમ લાગ્યો, બાકી આમાં કેટલો ટાઈમ લાગશે હું કહી દઉં,
બરોબર 85 સ્કોર કર્યો, ડાયરેક્ટ કરી સારી રીતે 85 સ્કોર કર્યો, એમાં સરેરાશમાં 1નો વધારે તો 8 ઇનિંગ્સ હતી તો કેટલો -8 થશે, 85 થી 8 થશે, ડાયરેક્ટ 77 જવાબ. 9મી ઇનિંગ્સ પછી તેની સરેરાશ કેટલી તો 77. એમ કીધું હોત 9મી ઇનિંગ્સના રન ગણ્યા પહેલાની જે સરેરાશ હતી કેટલી હતી તો 76. આ રીતે બરોબર. આ થઈ જે સુપર મેથડ જે યુઝ કરવાની છે ત્યાં ક્વેશ્ચનની અંદર. એ પછી આ ક્વેશ્ચન જો બીજી બધી બહુ ફાલતુ મેથડો એ યુઝ નહીં કરવાની અને બેઝિકથી કરવું હોય તો કઈ રીતે સમજાવાશે ને તો 8 ઇનિંગ ટોટલ સ્કોરને ટી માની લઈએ, સરેરાશને એક્સ માની લઈએ તો ટી બરોબર 8x થશે. એ પછી શું કીધું છે કે 9મી ઇનિંગમાં ટોટલમાં 85 એડ થયા અને ટોટલ ઇનિંગ્સો કેટલી થઈ ગઈ 9 અને અહીંયા એક્સ લઈ લઈએ સરેરાશ x + 1 કારણ કે સરેરાશમાં 1નો વધારો તો પહેલા x હતી હવે x + 1 થઈ ગયું. આને સોલ્વ કરીશું તો 9x + 9 બરોબર t + 85. ટીની જગ્યાએ અહીંયાથી 8x મૂકી દઈશું તો અહીંયા 8x આવી જશે. એ 8x બરાબરની આ બાજુ આવશે અને 9x માંથી માઇનસ થશે ત્યારે x બની જશે. તો હવે ફાઇનલ શું રહેશે x + 9 બરોબર 85. 9 સામે જશે તો માઇનસ થશે તો x ની વેલ્યુ આવી 76. 76 શું છે આપણે સૌ પ્રથમ જે માની હતી ને સરેરાશ 8 ઇનિંગ્સની એ છે બરોબર. અને આપણા સરેરાશમાં 1નો વધારો થયો તો 9મી ઇનિંગ પછી તેની સરેરાશ કેટલી હશે 76 + 1 77. આ રીતે થશે જેમાં બહુ ટાઈમ લાગશે. બીજી બી મેથડો છે પણ બકવાસ છે. સૌ પ્રથમ મેથડ યુઝ કરવાની. ધેટ્સ ઇટ. નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેના પ્રશ્નમાં પ્રશ્ન ચિહ્નની જગ્યાએ શું આવશે આ ક્વેશ્ચન છે બરોબર. આ ક્વેશ્ચન હોય તો તમારે ઇંગ્લિશમાં જેને કહેવાય બોર્ડ માસ એનો નિયમ ખબર પડી હોવી જોઈએ. બોર્ડ બી મતલબ બ્રેકેટ, ઓ મતલબ ઓફ, ડી મતલબ ડિવિઝન, એમ મતલબ મલ્ટિપલ, એડિશન, સબસ્ટ્રેક્શન. આ રીતે જવાનું બરોબર. આ રીતે જવાનું મતલબ કે પહેલા બ્રેકેટ હોય તો બ્રેકેટ દૂર કરવાનો, પછી ઓફ લખેલું હોય તો ઓફ. ઇંગ્લિશમાં કહેવાય બોર્ડ માસ, ગુજરાતીમાં કહેવાય કાનું કે કાનો ગમે તે ભાગુ સબા બરોબર. ભાગાકાર, ગુણાકાર, સરવાળો, બાદબાકી. કાનો મતલબ કૌંસ, અન્નાનો મતલબ નોની નુના. એ રીતે આ બે વસ્તુ યાદ રાખવાની. કોઈ બી એક યાદ રાખશો તો બી ચાલશે. તો હવે હું પ્રશ્નનો સોલ્વ કરવાનો શરૂઆત કરીશ. કૌંસ તો પહેલા બધા કૌંસને ખોલ દઈશ. પાયો 25 અહીંયા બરોબર. નોર્મલ બધું ઉડી જતું હશે. 25 ની 3 ઘાત. હવે જે ભાગાકાર પછી પાછળનું હોય ને એને નીચે લાવી દેવાનું બરોબર. આ 25 થી 125 થી આ ભાગશે તો 25 અને એની ઉપર 4 ઘાત. એના પછી ગુણાકાર 25 25 બે વખત છે બરોબર. એટલે એકમાં અહીંયા 4 વખત આવશે, બીજામાં 4 વખત આવશે એટલે 25 × 8 આવશે. આ રીતે બરોબર. 5 અને એની વચ્ચે ક્વેશ્ચન માર્ક +6 તો 25માં 3 વખત જતા રહેશે અને અહીંયા 4 વખતમાંથી આ જતા રહેશે એટલે 1 વખત વધશે. આ 1 વખત અહીંયા ઉપર જતા રહેશે તો 25 7 વખત વધશે. પણ અહીંયા સરખાવું હોય તો અહીંયા 25 નહીં 5 લાવવો પડશે બરોબર. 25 7 વખત હોય તો અહીંયા 5નો વર્ગ કરીએ તો ઉપર 7 જોડે ગુણી જશે તો 5 અહીંયા 14 વખત આવશે અને આ બાજુ 5 છે અહીંયા ક્વેશ્ચન માર્ક +6 તો 14 કેવી રીતે બને? અહીંયા ક્વેશ્ચન માર્કની જગ્યાએ 8 લાવી દઈશું તો 14 બની જશે બરોબર. તો અહીંયા શું જવાબ આવશે? ક્વેશ્ચન માર્કની જગ્યાએ 8 જવાબ આવશે. આ ક્વેશ્ચન કેલ્ક્યુલેટિવ હતો, કાનું ભાગુ સબાના નિયમને ફોલો કરતો હતો એટલે એ હિસાબથી કરવાનો રહેશે. આ જે મેથડ શીખવાડી ને એ બધા માટે હતી. જે લોકો પ્રો લિજેન્ડ છે એ લોકો માટે કંઈ નહીં, ડાયરેક્ટ અહીંયા 25 ની 4 ઘાત બરોબર. ભાગાકાર છે એ પહેલા 25 ની 3 ઘાત ભાગાકાર આ નીચે એટલે 1/25 આવશે અને પહેલા અહીંયા 25 ની 8 ઘાત આ રીતે કરશે તો ડાયરેક્ટ શું આવ્યું 25 ની 7 તો 5 ની 14. અહીંયા 5 ની 14 ખબર પડી ગયા 8. 30 સેકન્ડ જેટલો ક્વેશ્ચનનો ટાઈમ થશે મેક્સ ટુ મેક્સ, એનાથી વધારે નહીં થાય પણ એ પહેલા બહુ બધી પ્રેક્ટિસ કરેલી હોવી જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન. ખેલાડીઓને ખેલના આધારે નીચેનામાંથી કયો વિકલ્પ અન્ય 3 વિકલ્પોથી અલગ પડે છે? આ ક્વેશ્ચન કહેવાય કોનું? એનાલોજીનો. એનાલોજી તરીકે એક ચેપ્ટર આવે છે એનો ક્વેશ્ચન બરોબર. આ ક્વેશ્ચનમાં બહુ નહીં 3 સેકન્ડથી વધારે નહીં રોકવાનું જો ટાઈમ બચાવવો હોય તો.
રોહિત શર્મા, રવિન્દ્ર જાડેજા, સચિન તેંડુલકર ક્રિકેટર, બરોબર, આ એકલા અલગ છે, એટલે આન્સર એ હશે. આમાં કંઈ જ વિચારવાનું નહીં, આવડે તો ઠીક, ના આવડે તો આગળ વધી જવાનું. ડેટા ઇન્ટરપ્રિટેશનનો ક્વેશ્ચન છે. આ ટાઈપના ક્વેશ્ચનની અંદર સૌથી વધારે ટાઈમ કન્ઝ્યુમિંગ હશે, એટલે આ ક્વેશ્ચનને સૌથી છેલ્લા પ્રિફર કરવાના, પહેલાં કરવા જશો તો થઈ જશે, બરોબર. આ ક્વેશ્ચનમાં એકવાર ખાલી નજર માર લેવાની, ડિટેલમાં વાંચવા નહીં બેસવાનું. નજર કઈ રીતે મારવાની, બરોબર, અહીંયા બકવાસ જ લખેલી હશે, ખાલી કુલ માસિક આવક, કુટુંબનો ખર્ચ, આ અને છેલ્લે વાંચવાનું સૌથી ઇમ્પોર્ટન્સ, દર મહિને ઘરનું ભાડું અને મનોરંજન ખર્ચ વચ્ચેનો તફાવત શોધો, બરોબર. તો અહીંયા જોઈશ તો હાઉસ રેન્ટ 18%, એન્ટરટેનમેન્ટ 9%, બરોબર. આ બેનો ડિફરન્સ કેટલો આવ્યો? 9%. હવે એવું કરવા નહીં બેસવાનું કે આના 18% નીકાળું, પછી 9% નીકાળું, પછી આન્સર આવશે, એ રીતે નહીં કરવાનું, એમાં બહુ ટાઈમ જશે, ફાલતુ ચીજ છે. તો ડાયરેક્ટ 9% નીકાળીશ આ સંખ્યાના, તો એ સંખ્યાઓ 9% બે રીતે નીકાળીશ. પહેલાં શું કરીશ, 1% નીકાળીશ, 526.5, આ એનો 1% થશે, ગુણ્યા 9 કરી દઈશ, ઇઝીલી જવાબ આવી જશે. 9 5 45, 5 4 9 6 54, 4 58, 5 9 2 18, 5 23, 2 9 5 45 ને 47, તો 4738.5 આ એનો આન્સર રહેશે, બરોબર. એ રીતે ના કરવું હોય તો હું શું કરીશ, પહેલાના 10% નીકાળીશ ડાયરેક્ટ જોઈને જ, 5265, એમાંથી 1% નીકાળી દઈશ, 526.5, 10માંથી 5 જાય 5, 14માંથી 6 જાય 8, 5માંથી 2 જાય 3, 12માંથી 5 જાય 7 અને 4, તો બી જવાબ એનો એ જ આવશે, બરોબર. આ રીતે કરવાનું રહેશે, છેલ્લે કરવાનું રહેશે. આ ક્વેશ્ચનમાં ટાઈમ બગાડતા નહીં હોય તો સ્કીપ કરી દેવો. થેન્ક યુ. નેક્સ્ટ ક્વેશ્ચન, નિમ્નલિખિત શ્રેણીમાં એવી સંખ્યાઓ કેટલી છે જેના તુરંત પહેલા અને પછી ચિહ્ન આવેલા છે? આ પ્રકારનો ક્વેશ્ચન જ્યારે આવે ત્યારે 30 સેકન્ડ માટે ફૂલ ફોકસ સાથે આ ક્વેશ્ચનમાં લેપટોપમાં, કોમ્પ્યુટરમાં ઘૂસી જવાનું, બરોબર. એનું કારણ છે કે અહીંયા થોડું બી ફોકસ ઘટ્યું, ક્વેશ્ચન રોંગ થઈ જશે, બરોબર. પહેલાં તો શું કીધું કે એવી સંખ્યાઓ છે, કેટલી સંખ્યા, તો સંખ્યા ઉપર ફોકસ કરવાનું, બરોબર. તેના તુરંત પહેલા અને પછી ચિહ્ન આવેલું છે, તો સંખ્યા અને ચિહ્ન ઉપર ફોકસ કરવાનું, આલ્ફાબેટ્સ પર ફોકસ કરવાનું નહીં. 9 જોઈએ આગળ પાછળ ચિહ્ન, બરોબર. 5ની આગળ પાછળ નથી, 6ની આગળ પાછળ નથી, 8ની આગળ પાછળ નથી, 4ની પાછળ જ આગળ નથી, બરોબર. 5ની પાછળ જ આગળ નથી, 2ની પાછળ જ આગળ નથી, પછી 4ની આગળ જ પાછળ નથી, 8ની આગળ જ પાછળ નથી. તો એક સંખ્યા એવી મળી કે જેના પહેલા અને પછી ચિહ્ન આવેલું છે, સંખ્યા ખાસ. આ રીતે ક્વેશ્ચન સોલ્વ કરવાનો. જવાબ ડી.